રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણા સાંગા પર કરેલી ટિપ્પણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન અપાયું હતું કે ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે છેડા કરીને મન ફાવે તેવા નિવેદનો કરવામાં આવે છે। સરકારે કડક કાયદો બનાવવો જોઈએ। સંકલન સમિતિ સાથે આ મુદ્દે ચર્ચા કરી અવાજ ઉઠાવવામાં આવશે અને જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે। ત્યારે હવે કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાજપ પાસેથી કોઈ રાજકીય મુદ્દો ન હોવાથી સમાજવાદી પાર્ટીને સાથે રાખીને આવા ખોટા નિવેદનો થાય છે। જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ। અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે એક સાંસદ થઈને આવું બોલો છો। પણ મને એવું લાગે છે કે જેમ રાજકીય પક્ષો અવારનવાર પોતાના મતલબ માટે, એટલે કે મને એવું લાગે છે કે ભાજપનું કામ કરતા હોય સંસદમાં બેસીને પણ સપાના નેતા, કે અત્યારે હવે મુદ્દો પૂરો થઈ ગયો છે હિન્દુ મુસ્લિમને, તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલા માટે ફરીથી આ મુદ્દો સળગતો રહે એ હેતુથી આ લોકોએ આ કૃત્ય કર્યું હોય કે જેથી હિન્દુ મુસ્લિમ જે એકતા ધીમે ધીમે વધી રહી છે એમને નુકસાન પહોંચાડવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। જય માતાજી, હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘ પ્રેસિડેન્ટ। આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં। અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે, એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો, બરાબર છે। લોકશાહીમાં પણ કાયદાનું ઓલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એક કાયદો બનાવો, કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી, કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી। અરે આ ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે? તમે તો કાળવારે ભગવાન રામ વિશે કરશો, કૃષ્ણ વિશે કરશો, બરાબર છે। અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન, હજાર રાજાઓ, બરાબર છે, એ ઇતિહાસમાં બધા ક્ષત્રિયો અને રાજપૂતો જ રાજાઓ છે। ઇતિહાસ તમારા કોઈના છે નહીં, એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે। સંસદમાં સંસદના પ્રશ્નો હોય, બરાબર છે, અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લેઆમ ને કાંઈ પણ ટિપ્પણી કરે, પછી સાધુ હોય, સંતો હોય, બરાબર છે, સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે, રામ વિશે રાજકારણીઓ માણસો આ રીતે આમ વાત કરે, તો એ તો બરાબર નથી ને। અરે તમને ઇતિહાસની ખબર શું છે? હું તો તમને ખાલી 500 વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં મહારાણા પ્રતાપ ને શિવાજી ના હોત, બરાબર છે, કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભાવ ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત। હજારો રાજપૂતાણીએ જોહર કર્યું છે। પદ્માવતી મા વખતે 16,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 13,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે, 7,000 રાજપૂતાણીએ જોહર કર્યું છે। કે આજ 25,000 રાજપૂતાણી જીવિત હોત તો આ ક્ષત્રિયોની સંખ્યા મારી દેશે અત્યારે 500 થી 700 કરોડ હોત। ના, અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, આગળની રણનીતિ ઘડશું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટિપ્પણી કરવામાં આવે ને પછી માફી માગી લઈએ, માફ કરી દેવાના, તો એવા માફ કરવાના હોય જ નહીં। ભાઈ તમે જાણી જોઈને બોલો છો, શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો? અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે? ઇતિહાસ તમે બનાવો ને, અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે તમારા ઇતિહાસના વખાણ કરશું। તમને એવું લાગે છે કે આવા રાજકારણીઓ છે તે રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારની ટિપ્પણી કરતા હોય છે? હા, પણ એવું જ છે ને, બોલો, આ રાજકીય માણસો છે ને, સાંસદ છે, શુદ્ધ બુદ્ધિથી કરેલું આ કૃત્ય છે, બરાબર છે, આને કઈ સાખી ન લેવાય। આમાં તમારી કમિટી જંપલાવશે, કમિટી કઈ નિર્ણય કરવાની છે આને લઈને? આ કમિટી શું થાય? તો રાષ્ટ્ર લેવલનો પ્રશ્ન છે અને આપણે તો મીડિયામાં જોતા હશો કે રાષ્ટ્ર લેવલે આની ચર્ચા થઈ રહી છે અત્યારે, બરાબર છે। સમગ્ર રાષ્ટ્રની અંદર, ભારતની અંદર, બરાબર છે, રાજપૂતોમાં રોષ છે, અન્ય સમાજ પણ કહે છે કે આવી ટિપ્પણીઓ કરે શા માટે એમ, આના માટે કાયદો બનાવવો જોઈએ। પણ ઇતિહાસની ટિપ્પણી નહીં, કોઈ પણ જાતની ટિપ્પણી કરવા માટે માણસને લોકશાહીમાં એવો બોલવાનો અધિકાર જ નથી। કોઈ માણસને ઉતારી પાડવો
એને પાડી દેવો, એના વિશે અશ્લીલ વાત કરવી, એની રીતે કોઈ ઇતિહાસ સાથે ચેડા